ડેવલપ દેશ કહેવાય એમણે બધા પૈસા મળી ગયા પછી પણ સુખ નથી મળતું. તો પછી સુખ ક્યાં મળે છે? તો ગાય માતા પાસે. એને જેને વાલ કરો, એને જેને હાથ ફેરવો, તો એની અંદરથી જે ઉર્જા મળે છે એના કારણે દુનિયાને સુખ મળે છે. મોટી મોટી વિજ્ઞાનની વાતો સરળતાથી આપણા સંતોએ સીધી આપણને કહી દીધી કે એમાં 33 કરોડના દેવતાઓ, 33 કરોડ દેવતાઓ છે. તો દેવતાઓનો આશીર્વાદ મેળવવો હોય તો ગૌ માતાની સેવા કરો. કેવડી મોટી વાત કરી. તો આપણે આપણો અને આપણા સંતાનોને નર્વસ સિસ્ટમને ઠીક કરવા માટે દૂધ, ઘી એ તો બરાબર છે, પરંતુ નર્વસ સિસ્ટમ જેના માટે બીજું કોઈ નથી. એમ માણસ ટેન્શનમાં જ રહેતો હોય. કેટલાક લોકો નથી હોતું જે હસી જ નથી શકતા. કેટલાક લોકો આમ દુખી જોઈ, ચહેરો જોવો તો હાવ દુખી હોય, એને મોઢું જોયું તો ખુશ થયેલા જોવા દેખાય જ નહીં. આવું ઘણું બધું તમારી આજુબાજુ તમને દેખાતું હશે. એ બધાને મારી પ્રાર્થના છે, બાપજી અહીંયા ગાય માતાની સેવા કરે છે. તમે બધા જોતા હોય, બધા કહેતા હોય કેવા કપડા માટે આમ સીધા સાદા કપડા હોય, ના કઈ બહુ કપડામાં પેલું હોય, શરીર પણ જુઓ ને સાવ આમ પેલું થઈ ગયું હોય, અને સાથે ખુશ કઈ રીતે રહી એકતા છે? આપણે તો બધાને ઘર હોય, પરિવાર હોય, બંગલો હોય, રહેવા માટે મકાન હોય, છોકરા હોય, પરિવાર હોય, શરીરે બધું કમ્પ્લીટ હોય, તોય આપણે ખુશ ના રહી શકીએ. તોય આપણને કાંકનું કંઈક આમ પેલું લાગતું હોય, મારું બેટું આમ ટેન્શન, કાંક આમ થશે, તેમ થશે, આ છે તે છે. પણ આ સંતો કઈ રીતે રહી શકે છે? સેવા ભાવથી રહી શકે. સેવા ભાવ અને ગૌ માતાનું સાનિધ્ય, આ બે બાબતનું સમન્વય થઈ જાય તો બધા ખુશ રહી શકીએ. મનનો ભાવ બીજાનું ભલું કરવાનું રાખો, મનનો ભાવ બીજાના સારું કરવાનું રાખીએ તો એક ભાવ અંદરથી ઉત્પન્ન થાય. અને બીજું ગૌ માતાની સેવા કરવાનું પ્રત્યક્ષ રીતે કામ કરીએ તો એની અંદરથી નવી ઉર્જા પ્રાપ્ત થાય. તો ગામે ગાયો હતી એમના ત્યાં, તો 10 લાખ ગાયો હતી એવું નહીં, 10 લાખ ગાયોનું સંવર્ધન કર્યું, 10 લાખ ગાયો માતાનું સંવર્ધન કર્યું. અને ત્યાંથી કરીને મથુરા સુધી એ દૂધ અને ઘી એક્સપોર્ટ કરતા. ત્યાં બાજુમાં ગોકુળથી કરીને મથુરા સુધી એટલું બધું ગોકુળની અંદર ડેવલપમેન્ટ કરી હતી ગૌ માતા કે ત્યાંથી આપણે દાન માંગતા, એના ટેક્સ નાખ્યા હતા. આવી ઘણી બધી ચર્ચાઓ આપણે સાંભળીએ છીએ. તો આ ગૌ સંવર્ધનના કારણે થઈ શક્યું. સેવાનો ભાવ આપણા બધાના મનમાં છે. ગૌ માતાને સેવા કરવી પડે. સંતોએ આપણા મનની અંદર આપણને મંત્ર આપ્યો ને મંત્રને આપણે ઉપાડ્યો. હવે એને થોડી પદ્ધતિસર કરીએ અને દરેક ઘરમાં સારી ઓલાદની ગૌ માતા જે નંદીશાળાઓ બનાવ્યા કરશું. અને બીજી બાજુ બધા ઘરેથી નંદીને જન્મવાનું કામ કરીને બહાર મૂકવાનું કામ કર્યા કરશે. તો એમ કે છે કે તમને કામ મળી રહેશે. તો આપણને લાગે કે આપણને કામ મળી રહે છે, અને એમને લાગે કે આપણું કામ શું, તો નંદી થઈ ગયા તો આપણે બહાર મૂકી દો. તો એનો ઉકેલ કરવો પડશે. અને બીજું, આ લાંબા સમય સુધી ન કરાય. એ પછી નવી પણ કેટલીક ટેકનોલોજી આવી છે જે સારી ઓલાદનો નંદી દરેક ગૌશાળામાં હોય, દરેક ગામની અંદર હોય, એક જ ખૂંટ હોય. અને એનાથી જ જો ફલનીકરણ થાય, એના ખોરાકની જો પદ્ધતિ વ્યવસ્થિત કરીએ તો એમાં પણ વધુ વાસળી આવી શકે એવી પણ જોગવાઈ છે. એના ખોરાકમાં જો ધ્યાન રાખીને કરીએ, કેટલાક આયુર્વેદિક ઔષધિઓ જો એના સુધી ખવડાવીએ તો એમાંથી વધુ વાસળી જન્મી શકે એવી પણ નવું ડેવલપ વિજ્ઞાન થઈ રહ્યું છે. તો આ કામ પણ કરવું પડશે. અને રખડતા જે નંદી હોય એનું થોડું ખસીકરણનું કામ પણ કરવું પડશે. સારી ઓલાદની જે વાસળી જન્મે, આ કામ લેવું પડશે. રખડતા જે નંદી હોય જેનું બ્રીડ સારું નથી, તો એવી ઓલાદને બદલે સારી ઓલાદના નંદી રહે અને શરૂઆતના તબક્કે શોર્ટેજ ડોઝ જો આપવામાં આવે તો ઘણું મોટું કામ થઈ શકે. જેમાં 90% જેટલી વાસળી જ જન્મે. તો ઘરની અંદર અને બધી ગૌશાળામાંથી બધા બહાર આવે છે નંદી, એવું નથી હોતું. ઘરોની અંદર આપણે ત્યાં વાછડો જન્મ્યો હોય તેને બહાર આપણે મૂકી દઈએ છીએ. તો કમસે કમ આપણા ઘરે જે ગાય માતાને જે ત્યાં બધા ડોઝ અને હવે એની વ્યવસ્થા જે છે, એમ્બ્રિયોની પણ વ્યવસ્થા છે, તો એમાં શોર્ટેડ સિમેન્ટ ડોઝ જો આવે તો 90% જેટલી સારી ઓલાદની દેશી કાંકરેજી ગાય
એની વાસળી જન્મી શકે અને ગૌ માતાની સંખ્યા પણ વધે અને રખડવાનું કેમ નંદી હશે જ નહીં તો પછી કતલખાને જવાથી કરી અને રામભાઈ જે સમસ્યા કહે છે ને એમને દુઃખ વ્યક્ત કરતા હતા એ લગભગ સમસ્યામાંથી લાંબા ગાળામાં સાધુ સંત બ્રાહ્મણ ગૌ કુંવાસીમાં વપરાય આ સજ્જનો પૂર્વ જન્મનો પુણ્ય છે અને અત્યારે જે છે એ તમે આવનાર પેઢી માટે વાપર્યો અને જે પુણ્ય હોય પુણ્ય હવળો વધે પાપે હવળો હોય પુણ્ય વગરના પ્રાણી સુખી દીઠા ન કોઈ પૂર્વે સુકૃત કીધો નથી આ ભવે ન થાય ભાવિ ભયંકર તેનો સંશય નહીં જરાય પ્રેમે વાવે આકડા કેરીના ઈચ્છનાર કરી બુરો ઈચ્છે ભલે આ તો મૂર્ખનો હરદાર એટલે આપણે વધારે નહીં કહેતો પણ આપણે બે ગૌ માતાને આપણી બે મા બાપને અને ગૌ માતાને મતરશો તો બાકી તો આ જણ કરતો કરજો અમે નજર ન કરતા જયારે ગૌ માતાને દૂધ દઈ તમે ગૌશાળા ઉપર હવળે માર્ગે ધકેલો ને માં જયારે આપડી ગુવાડી હોવી લમણા વાળે ને ત્યારે હમ જો દેવતાઓ બેઠા બેઠા કે આ તે અમારા ઘરેથી તરફો જાવ હવે તું ગમે એટલો તું ધૂપ ધૂપેણીયા ફેરવ એવા અગરબત્તી કે તારું પુણ્ય તો ગૌશાળા પહોંચી જવું એ માતા જયારે તમારી ગુવાડી હોવી લમણા વાટે તમે ધક્કો મારી ગૌશાળા આવી ત્યારે સજ્જતે તમારા કુળને રવાના કર્યું તમારા ઈષ્ટને રવાના કર્યું તમારા મા બાપે તમારો મળમૂત્ર ધોઈ સેવા કરી મોટા કર્યા અને ગાડી ગાલીને ગઢા કરવામાં મોકલો તારે જયારે નેહાકા હોય ને એ અગ્નિ જવાળા છે અને એ જવાળમાં કદાચ આપણે ન દાદી જાવ આનો થોડો હિસાબ રાખજો આપણે આપણે બે મા બાપ નું જતન કરજો કે ગૌ માતા વિશેષ ભગવાને તમને આવ્યો તો ખૂબ શુભાશુભ કર્મ કરો કોઈ ધર્મ કાર્યમાં વાપરો સમાજનું કામ કરો શિક્ષણનું કામ કરો આપ આપને ખૂબ ખૂબ ધન્યવાદ જે દાતાઓ આપ બોલ્યા આપને ખૂબ ભગવાન હજારાથી હાલે અને બીજા પણ જેને સેવા રૂપી આવો અને આ ગૌ માતાના રક્ષણ માટે કોઈને ઘાસ ચારો લીલો સૂકો અને પક્ષી ગર્ભ બનેલો છે અમારા નારોડીના ચારડા પિંપલ મેને ગોજાર વિભૂતિમાં હે અર્જુન વૃક્ષમાં પેપળ હું છું એટલે આપણા 5 વર્ષ પહેલા જે પૂર્વ સંસદ રહેલા ધારાસભ્ય ભગતભાઈ સાહેબે આ વૃક્ષ રોપણ કરાવ્યું હતું ખબર અને આ વૃક્ષો પણ આ સમિતિમાં એટલે ભગવાન પણ અહીં સાક્ષાત નારાયણી પણ અહીં આપ સૌ ભાગ્યવાન યુવાનોની વાતો થોડી થઈ કે એમનું ઘર છોડી જયારે જરૂર પડે ત્યારે ગૌ માતાની સેવામાં ત્યારે ક્ષત્રિય હોય રાજપૂત સમાજ હોય દેવાસી હોય પટેલો હોય દરેક સમાજના નાના મોટા 18 વર્ષના યુવાનો આવી અને અહીં સેવા આપે સજ્જનો આ સેવા કરો ને આ ભગવાનની સેવા શાસ્ત્રમાં ભગવાનના 4 મુખ બતાવ્યા ગાય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ સૂર્ય અને અગ્નિ ભગવાન કે 4 મારા મુખ છે તો સજ્જનો આ તમે ભાગ્યવાન માણસો ગાય માતાના ત્યાં દાન બોલ્યું એ કેવળ લીલા ઘાસના 4 આપી દીધા છે અને એ ગૌ માતા